કચ્છના અબડાસામાં દરિયાઈ પટ્ટીમાંથી ચરસ મળી આવ્યો છે। કચ્છથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં દરિયાઈ વિસ્તારમાંથી ફરી ચરસનું પેકેટ મળી આવ્યું છે। બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા। પેટ્રોલિંગ દરમિયાન ચરસનું પેકેટ મળી આવ્યું હતું। સિયાળ ક્રીક વિસ્તારમાંથી ચરસનું પેકેટ મળી આવ્યું છે। પેકેટ કબજે લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। તો કચ્છના અબડાસામાં દરિયાઈ પટ્ટીમાંથી આ પ્રકારે ચરસ મળી આવ્યો છે। દરિયાઈ વિસ્તારમાંથી ચરસનું પેકેટ મળી આવ્યું છે। તો બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે પેટ્રોલિંગ દરમિયાન ચરસનું પેકેટ મળી આવ્યું હતું। સિયાળ ક્રીક વિસ્તારમાંથી ચરસનું પેકેટ મળી આવ્યું। પેકેટ કબજે લઈને હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો દરિયાઈ વિસ્તારમાંથી આ પ્રકારે ચરસનું પેકેટ મળી આવ્યું છે। બીએસએફના જવાન પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે પેટ્રોલિંગ દરમિયાન ચરસનું પેકેટ મળી આવ્યું હતું। સિયાળ ક્રીક વિસ્તારમાંથી આ ચરસનું પેકેટ સામે આવ્યું છે। ચરસનું પેકેટ મળી આવ્યું છે। પેકેટને જપ્ત કરી લેવામાં આવ્યું છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો કચ્છના અબડાસામાં દરિયાઈ પટ્ટીમાંથી આ પ્રકારે ચરસનું પેકેટ મળી આવ્યું।